નમસ્કાર કે ટીવી વિશે સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું બનાસકાંઠાથી। બનાસકાંઠાના અંબાજીમાં ભવ્ય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજથી શુભ પ્રારંભ થયો છે। રાજ્યના મંત્રી પ્રવીણ માળીના હસ્તે પરિક્રમા મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આજથી શરૂ થયેલો આ મહોત્સવ 3 દિવસ સુધી યોજાશે, જેમાં ભક્તોને એક જ સ્થળે 51 શક્તિપીઠનો દર્શનનો અનોખો લાભ મળશે। અંબાજીમાં 1 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં દેશભરમાંથી મોટી સંખ્યાના ભક્તો ઉમટી પડવાની સંભાવના છે। અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમાનો આરંભ થઈ ચૂક્યો છે। જેમ મંત્રી પ્રવીણ માળીએ મહોત્સવ ખુલ્લો મૂક્યો હતો, જેમાં 3 દિવસીય ભવ્ય પરિક્રમાનો મહોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક જ સ્થળે 51 શક્તિપીઠોના દર્શન કરવામાં આવશે। જે 1 ફેબ્રુઆરી સુધી આ અંબાજીમાં મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જ્યાં 3 દિવસીય ભવ્ય પરિક્રમા મહોત્સવ એક જ સ્થળ પર રાખવામાં આવી રહ્યો છે, જેમાં અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમાનો આરંભ થઈ ચૂક્યો છે। જેમાં મંત્રી પ્રવીણ માળીએ મહોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જે 3 દિવસીય ભવ્ય પરિક્રમા મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે। એક જ સ્થળે 51 શક્તિપીઠોના દર્શન કરવા મળી રહેશે, જે 1 ફેબ્રુઆરી સુધી અંબાજીમાં 51 શક્તિપીઠોના દર્શન કરવા મળી રહેશે। જે મંત્રી પ્રવીણ માળીએ આ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જે મહોત્સવમાં દેશભરથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડવાની સંભાવના જોવા મળી રહી છે। મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવી રહ્યો હતો, જે આજથી શરૂ થયેલો આ મહોત્સવ 3 દિવસ સુધી યોજાશે, જેમાં ભક્તોને એક જ સ્થળે 51 શક્તિપીઠનો દર્શનનો અનોખો લાભ જોવા મળી રહેશે। અંબાજીમાં 1 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં દેશભરથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડવાની સંભાવના છે। અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમાનો આરંભ થઈ ચૂક્યો છે, જેમાં મંત્રી પ્રવીણ માળીએ આ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જે 3 દિવસીય ભવ્ય પરિક્રમા મહોત્સવ યોજાશે, જે એક જ સ્થળે 51 શક્તિપીઠોનો દર્શન કરવા મળી રહેશે, જે 1 ફેબ્રુઆરી સુધી અંબાજીમાં મહોત્સવ ચાલવાનો છે। અંબાજીમાં મંત્રી પ્રવીણ માળીએ મહોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જે 51 શક્તિપીઠોના દર્શનનો અનોખો લાભ મળી રહેવાનો છે। જે અંબાજીમાં 1 ફેબ્રુઆરી સુધી આ ચાલનારા મહોત્સવમાં આજથી શરૂ થયેલો આ મહોત્સવ 3 દિવસ સુધી યોજાવા જઈ રહ્યો છે। જે મહોત્સવને આજથી શુભ પ્રારંભ કરવામાં આવ્યો છે, જે રાજ્યના મંત્રી પ્રવીણ માળીના હસ્તે પરિક્રમા મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જે આજથી શરૂ થયેલા આ મહોત્સવને 3 દિવસ સુધી યોજાશે, જેમાં ભક્તોને એક જ સ્થળે 51 શક્તિપીઠોના દર્શનનો અનોખો લાભ મળી રહેવાનો છે। જે અંબાજીમાં 1 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં ભારે ભક્તોની ભીડ ઉમટવાની સંભાવના જોવા મળી રહી છે। જે અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમાનો આરંભ થઈ ચૂક્યો છે, જે મંત્રી પ્રવીણ માળીએ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જે 3 દિવસીય ભવ્ય પરિક્રમા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે। એક જ સ્થળે 51 શક્તિપીઠોના દર્શન કરવા મળી રહેશે, જે 1 ફેબ્રુઆરી સુધી અંબાજીમાં મહોત્સવ ચાલી રહેવાનો છે। જે બનાસકાંઠાના અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમાનો આરંભ થઈ ચૂક્યો છે, જેમાં મંત્રી પ્રવીણ માળીએ આ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જે 3 દિવસીય ભવ્ય પરિક્રમાનો મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે। जय जय अम्बे।